જય માતાજી દોસ્તો, નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। સવારના ઘરમાં આપણે પહોંચી ગયા મહાશક્તિ ટેક્સટાઇલમાં। મહાશક્તિ ટેક્સટાઇલ તો શું છે, અત્યારે તો ગેટ બંધ છે, એટલે જો બહાર ગાડી મૂકવાની। આજે ઊભી ગાડી, આજે ઊભી મતલબ રોડની ઉપર ગાડી મેકવાની। ડીઝલ ચોરાય ઉપરી આપણી જવાબદારી, એ આ લોકોની જવાબદારી નહીં થાય, એટલે બીજી રહે। એટલે હું ખબરમાં એવું સારા છે, બાકી તો 2-2:30 વાગે હું પહોંચી જતા આજે, 3-4 વાગે તો પહોંચી જ જાત। મતલબ હું છે, ડીઝલની ચોરી થઈ જાય એ આપણી ઉપર, આ લોકોની કંઈ જવાબદારી નહીં। આ લોકોની સવારે ગાડી એન્ટ્રી કરે ને પછી એની જવાબદારી। અને આ જો વાગી ગયા છે 6:30। ઘડિયાળમાં લાઈટ પડે કે નહીં સામે, એટલે 6:30 5 વાગી જાય, પણ કોઈ દેખાતું છે। જોઈએ હવે સવારે ખાલી ટાઈમ નથી થતી। આ જો દોસ્તો, આ છે ગાયવાળા સર્કલ, આને કમોડ સર્કલ કે તમે લોકેશન મારવું હોય તો તમારે કમોડ સર્કલ મારવું પડે, એટલે તમને ગાયવાળા સર્કલનું લોકેશન આવી જાય। આ પુલનું કામ ચાલુ છે, આ પુલનું કામ ચાલુ છે ને આ હામો કોમ્પ્લેક્સ છે। આ રીતના આખા મોટો કોમ્પ્લેક્સ બિલ્ડિંગ જ છે। આ કોમ્પ્લેક્સમાં આ સોમનાથ સ્ટેશનરી, આ આપણું બિલ બદલાવાનું છે। અહીંથી બિલ બદલે પછી આપણી ગાડી ખાલી થાય, અને આપણી આગળ એક ગાડી આવી ગઈ છે રાસ્તો છે, એ ગાડી લગાડી જાય ને તો આપણો એની પછી વાળો આવશે, કેમ કે એ લોકોને શું છે ત્યાંથી જ બિલ બદલાવેલું આવે, આપણે બદલાવવું પડે। એટલે જોઈએ હવે બિલ વાળો આવે પછી ખબર પડે શું થાય। મહાશક્તિ ટેક્સટાઇલમાં ગાડી ખાલી કરીને આપણે ગયા હતા ધોળકા ફરવા। ધોળકા આપણી ગાડી 1 વાગે એન્ટ્રી થઈ ગઈ હતી, પછી સીધા આપણે 9:15 વાગે બહાર આવી ગયા, કેમ કે ત્યાં શું છે વિડીયો ઉતારવાની મનાય છે, એટલે મોબાઈલ આપણો ગેટે જમા થઈ ગયો હતો, એટલે વિડીયો કંઈ ઉતારવાનો હતો। આ જો પાઇપ અને બોક્સ 2 વસ્તુ આપણી ગાડીમાં કરીએ છીએ, અને ખાલી સિંગલ પટ્ટો કાગળ મારી દીધું, અને પછી ત્યાંથી નીકળી ગયા એટલે આપણે પહોંચી ગયા ભાવનગર પહોંચી ગયા, એટલે સીધી આ જો કેટલા વાગી ગયા, 5 વાગી ગયા હતા લગભગ, એટલે આપણે રાખી દીધી તાળી ચા પીવા, ચા પાણી પી અને પછી આપણે આગળ જવાનું છે। તો દોસ્તો વાગી ગયા છે 6:30, એટલે આપણે પહોંચી ગયા છીએ પીપા ધામમાં, કેમ કે રસ્તા હું છે આપણે પહોંચી ગયા હતા, કેમ કે આજે કદાચ ને કાંઈ નક્કી ન કે આખર તારીખ છે એટલે ગાડી ભરવાનું થાય, એટલે હું પછી રાતે ઉપાડી નહીં, અને ત્યાં હું છે ધોળકા ગાડી જેવી અંદર થઈ ને એવી ગાડી તરત હશે પેપર મોબાઈલ લઈ લીધો હતો, એમાં કાંઈ વિડીયો આપણે આગળનો ઉતાર્યો નહોતો, એટલે મળશું પાછા હવે નવા વ્લોગમાં।